अज्ञानतिमिरन्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सदा नमो नमः श्रीगुरुने मिशोरे नमो नमः श्रीगुरुने मिशोरे नमो नमः श्रीगुरुने मिशोरे। मोक्षद्वारे द्वारपाल चत्वारा परिकीर्तिता क्षम विचार संतोष चतुर्थ साधु संगम। अनंत उपकारी अनंत करुणाना सागर अरिहन परमात्माना शासनने દીપાવનારા શાસ્ત્રકાર ભગવાન લક્ષ્મી સુરીશ્વરજી મહારાજા ચાતુર્માસમાં શું કરવું જોઈએ તેવી સમજણ આપણને આપી રહ્યા છે। કાલે શૈલેષભાઈ વાત કરતા હતા કે મોક્ષને દરવાજાને તાળું મારેલું છે, એની બહાર એક દ્વારપાલ ઉભો છે। મોક્ષ દ્વારે દ્વારપાલ, મોક્ષના દરવાજા ઉપર દ્વારપાલ ઉભેલા છે। 4 દ્વારપાલ છે। સમ વિચાર સંતોષ ચતુર્થ સાધુ સંગમ। પહેલા નંબરમાં કહે છે મોક્ષનો દરવાજો હોય ને તો સમભાવ એ મોક્ષનો દરવાજો છે, પહેલો દરવાજો। પહેલો દ્વારપાલ હોય તો એ સમભાવ છે। સામેકથી આપણે સમભાવને પ્રાપ્ત કરવાનો છે। સામેકના પ્રભાવથી સમતાનો લાભ આપણે મેળવવાનો છે ને સમતાનો લાભ થવાથી મોક્ષનો દરવાજો ખુલી જાય છે। મોક્ષ માટેનો દ્વારપાલ જે ત્યાં ઉભેલો છે ને એ આપણને રસ્તો કરી આપે છે, જેના હૃદયની અંદરમાં સમભાવ રહેલો હોય। નિંદા સ્તુતિ શ્રવણ સુણીને હર્ષ શોક નવી આણે। નિંદા કે સ્તુતિ સાંભળીને હર્ષ શોક નવી આણે। આપણને શું વધારે ગમે? આપણી કોઈ નિંદા કરે ગમે કે આપણી કોઈ પ્રશંસા કરે ગમે? ખબર ના પડી ગુજરાતીમાં શું વધારે આપણને ગમે છે? નિંદા સ્તુતિ શ્રવણ સુણીને હર્ષ શોક નવી આણે। તે જગ में जोगीश्वर पूरा नित्य चढ़त गुण ठाणे। એ આત્મા, જે આત્મા બંનેની અંદરમાં સમભાવને ધારણ કરે છે ને એ શું કરે છે? હંમેશને માટે ગુણસ્થાનકના પગથિયા ચડતો રહે છે। ધનના અણગારનો સંયમ જીવનનો પર્યાય 1 વર્ષ પૂરો નહોતો। કાકંદીના ધનના અણગારનો સંયમ પર્યાય 1 વર્ષનો પણ હતો નહીં। માત્ર ને માત્ર 9 મહિના સંયમ જીવન પાડીને એ આત્મા પોતાનું સાધી લીધું। ખાલી 9 મહિનાનો પર્યાય। અને ગૌતમ શ્રેણીક મહારાજા પ્રભુ મહાવીરને પૂછે ને આપના 14,000 સાધુઓની અંદરમાં શ્રેષ્ઠ સાધુ કોણ છે? ત્યારે પ્રભુ મહાવીર કહી આપે કે ધનના અણગાર છે। કેમ? નિત્ય ચઢત ગુણ ઠાણે। વર્ધમાન ભાવે ચડતા જ રહે, ચડતા જ રહે, ચડતા જ રહે। પરિણામની ધારાઓ ચડતી રહે, ક્યાંય પડવાની વાત નહીં। આ તો ફૂંકમાં તો ફૂલાઈ જઈએ, આપણે ઉડવા લાગીએ આકાશમાં, અને ટાંકણીમાં તો ભાઈ નીચે પડી જાય।
હર્ષ શોક ન વિયાણે. પ્રિય હોય કે અપ્રિય હોય, સુખ હોય કે દુઃખ હોય, ગમતું હોય કે અણગમતું હોય, નિંદા હોય કે પ્રશંસા હોય, એ બંનેની અંદરમાં જ્યારે આત્મા સમભાવને ધારણ કરે છે ને, ત્યારે એ મોક્ષને પ્રાપ્ત કરે છે. આજ સુધીમાં જેટલા પણ આત્માઓ મોક્ષે ગયા ને, એ સંભાવના પ્રભાવથી ગયા છે, સમભાવના લાભ થવાથી ગયેલા છે. તો આ ભવની અંદરમાં મારે સમભાવને ધારણ કરવો છે. બીજા નંબરનો દરવાજો બતાવ્યો સમ વિચાર સંતોષ. બીજા નંબરનો દરવાજો છે વિવેક. મારે વિવેક કેળવવો છે. સ્નાત્ર અને વ્યાખ્યાન બંને ચાલતું હોય ત્યારે કઈ જગ્યાએ પહેલા જવાય? એ વિવેક કહેવાય. પૂજા પણ કરવી છે, પ્રવચન પણ સાંભળવું છે, સમય તો મારી પાસે મર્યાદિત છે ને, એ બંને વખતની અંદરમાં મારા આત્માએ શું કરવું જોઈએ ને, એને વિવેક કહેવાય. એક બાજુ 12 વર્ષના વહાણો દરિયા કિનારે આવીને ઉભા હોય અને બીજી બાજુ ગુરુભવન પધાર્યા હોય ને, ત્યારે મારે કઈ જગ્યાએ જવું ને, એને વિવેક કહેવાય. એક બાજુ આયુધ શાળાની અંદરમાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ હોય અને બીજી બાજુ સમાચાર મળે પ્રભુ પધાર્યા છે ને, અને તે વખતની અંદરમાં આપણો વિવેક બહાર આવવો જોઈએ કે મારે શું પહેલા કરવું જોઈએ. એક બાજુ સવારના વહેલી ઊંઘ આવતી હોય અને બીજી બાજુ પ્રવચનની ધારા હોય ને, ત્યારે મારે શું કરવું જોઈએ ને, એને વિવેક કહેવાય. મારે વિવેક કેળવવો છે. આ ભવની અંદરમાં વિવેક આવે ને એટલે મોક્ષનો દરવાજો દૂર નથી રહેતો. મોક્ષનો દરવાજો પછી દૂર નથી, આ ભવમાં મળતો નથી, એ ભૂલી જાવ એકવાર. એક વારને માટે એવું ભૂલી જાવ કે મોક્ષના દરવાજા બંધ છે. મોક્ષને કોઈ દરવાજા જ નથી. મોક્ષનો માર્ગ બંધ છે, એ ભૂલી જાવ. મોક્ષનો માર્ગ આજે પણ જીવંત છે. સમ્યક દર્શન જ્ઞાન ચરિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ અહીંયા જ થવાનો છે. આ જગ્યા ઉપરથી અનંતા જીવો મોક્ષે ગયેલા છે. અઢી દ્વીપની અંદરમાં એક પણ જગ્યા એવી બાકી નથી કે જે જગ્યા ઉપરથી અનંતા આત્માઓ મોક્ષે ગયા ના હોય. રમણીકભાઈ દેવકી નંદનથી એટલા જ મોક્ષે ગયા છે. એક એક જગ્યા ઉપરથી અનંતા આત્માઓ મોક્ષે ગયા છે ને. વિવેક કેળો, વિવેક બહુ આ જરૂરી છે. ક્રિયા ઓછી વધતી એકવાર થાય ને તો ચલાવી લેવાય. વિવેક ઓછો વધતો થાય તે ન ચલાવી લેવાય. એ બોર્ડ ઉપર એક સરસ શબ્દ લખેલો છે. ગુરુભવન પધારી ગયા છે, પછી નીચે એક લાઈન લખેલી છે. તમે વાંચી કાવીને? તમે વાંચી છે લાઈને? નથી વાંચી, વાંચવા જેવી હતી. અમે પ્રવેશ કરે બીજા દિવસે બોર્ડ પર આવી ગઈ હતી. દર્શન વંદનનો લાભ લેવો. હજુ આગળ એક લખ્યું હતું કંઈક વિવેક પૂર્વક ગોચરી માટે. તમને ખબર પડી કે આજે આવ્યા ને? વિવેક પૂર્વક ગુચરી માટે વિનંતી કરવી. વિવેક પૂર્વક. વિવેક શબ્દ બહુ જરૂરી છે. ડગલે ને પગલે મારા આત્માના હિતને માટે મારે વિવેક કેળવવો છે. કયા સમયે શું ઉચિત છે ને એ મારે ધ્યાન દેવું, ઔચિત્ય જાળવવાનું. ત્રીજા નંબરમાં સંતોષ. આ મોક્ષનો દરવાજો છે. સંતોષ. આજ કમસે કમ આ ચાતુર્માસ દરમિયાન તો છે ને, સંસારની પ્રવૃત્તિની અંદરમાં જે કંઈ થોડું ઘણું છે ને એમાં સંતોષ કેળવીએ અને ધર્મની આરાધનાની અંદરમાં અસંતોષ કેળવીએ. જેટલું પણ કરીએ એટલું ઓછું જ લાગવું જોઈએ. આ ચાતુર્માસની અંદરમાં અમારે કંઈક લૂંટવું છે. દર વખતે વીણતા હતા ને આ વખતે લૂંટી લેવું છે. દર વખતે થોડુંક ભેગું કરતા હતા ને આ વખતે કે છે મારે લૂંટવું છે. લૂંટવાની અંદરમાં શું કામનું શું નકામું કંઈ જોવાનું હોય જ નહીં. એક વખતે જે મળ્યું ને તે બધું જ લૂંટી લેવાનું. લૂંટી લીધા પછી
શું શું યોગ્ય છે મારા આત્માના હિત માટે, એટલે મારા દ્વારા શું થઈ શકે તેમ છે ને એ આરાધનાની અંદરમાં આગળ વધવાનું. પહેલા નંબરમાં સમભાવ, બીજા નંબરમાં વિવેક, ત્રીજા નંબરમાં સંતોષ અને ચોથા નંબરમાં કહે છે સાધુનો સંગમ. આ ચાતુર્માસ દરમિયાન 4 મહિના સુધી સતત અમને ગુરુ ભગવાનનો યોગ પ્રાપ્ત થવાનો. ગયા વર્ષે કેટલા માણસે બધા વિનોદભાઈ? 2 હતા. સંજયભાઈ એની પહેલા કેટલા હતા? 3 હતા. 5 થયા. એની પહેલા અમરીશભાઈ કેટલા હતા? આ ઘૂંટવાની જરૂર છે, ઘૂંટવાની. ખાલી સાંભળવાથી કલ્યાણ નહીં થાય. આ વિવેક જીવનની અંદરમાં આત્મસાત કરવાની જરૂર છે. કયા સમયે વંદન કરાય અને કયા સમયે ન કરાય એને વિવેક કહેવાય. કયા સમયે આદેશ મંગાય અને કયા સમયે ન મંગાય ને એને વિવેક કહેવાય. કયા સમયે પચખાણ મંગાય અને કયા સમયે પચખાણ ન મંગાય એ વિવેક કહેવાય. દરેક જગ્યાએ ડગલે ને પગલે વિવેકની ખૂબ આવશ્યકતા છે. આ ચાતુર્માસ દરમિયાન મારે વિવેકના પાઠો શીખવા છે. આ ચાતુર્માસ દરમિયાન મારા આત્માની અંદરમાં કષાય ભાવનો ઉપસમ થાય ને એવો પ્રયત્ન કરવો છે. જ્યારે કષાય આવી જાય, ક્રોધ આવી જાય, અહંકાર આવી જાય, અભિમાન આવી જાય, લોભ આવી જાય ને, કપટનો ભાવ આવી જાય ને, ત્યારે 1 મિનિટ માટે વિચાર કરીશ, આજે મારે 1 મિનિટ ક્રોધ નથી કરવો, આજે મારે 1 કલાક સુધી લોભ નથી કરવો, આજે મારે 10 મિનિટ માટે અહંકાર નથી કરવો, આજે 10 મિનિટની ટેવ પાડીને આવતીકાલે ધીમે ધીમે વધતી બની શકે એવું કે આપણા આત્માનો વિકાસ એને જ આભારી છે. કોઈ પણ વટવૃક્ષની શરૂઆત તો બીજથી જ થતી હોય છે. નાનકડું બીજ લક્ષ્મી સુરેશ્વરજી મહારાજે આપણા માટે ચાતુર્માસના દિવસો માટે બતાવ્યું છે. અભિગ્રહા સદાગ્રાહ્યા શબ્દ મૂક્યો છે ત્યાં આગળ કે ચાતુર્માસના દિવસોની અંદરમાં અભિગ્રહોને ધારણ કરવા. 4 મહિના માટે નિયમની અંદરમાં આવવાનું. નિયમની જરૂર છે. આપણું મન બરાબર છે, મન મક્કમ છે, તો નિયમની જરૂર છે. ઘણા લોકોના પ્રશ્ન હોય, ઘણા લોકોને આનો ડર હોય. મહારાજ સાહેબ પાસે જઈએ ને એટલે મહારાજ સાહેબ શું કે બાધા લો, પકડાવી દે, જબરજસ્તીથી આપી દે, નિયમ પકડાવી દે. તો નિયમ લેવાની જરૂરિયાત શું? પહેલા નંબરમાં અહીંયા આચાર્ય ભગવંતે આપણને કીધું છે અભિગ્રહ સદાગ્રાહ્યા, અભિગ્રહોને ધારણ કરવાના. તો અભિગ્રહ શા માટે ધારણ કરવાના? પહેલા નંબરમાં. અને આપણું મનોબળ મક્કમ હોય તો નિયમની જરૂર છે. વિનુભાઈ, આપણે કેટલા નિયમો ચાતુર્માસ માટેના આપણા નિયમો કેટલા? કયા કેવું પડે તમારે? ચાતુર્માસ દરમિયાન નિયમો કયા આપણે? બાવો બેઠો માળા જપે, જે આવે તે ખપે. એવું ના હોય. કંઈક થોડીક જૂની ગરેડની અંદરમાંથી આપણે બહાર આવવું છે. કંઈક જૂની ગરેડની અંદરમાંથી બહાર આવવું છે. આટલા વર્ષો શું કરતા હતા ને હવે શું કરવું છે એ નક્કી કરવાનું. જાગ્યા ત્યારથી આ કહેવતોની અંદરમાં છે ને વર્ષોના ડાપણ સમાયેલા છે. અનુભવીઓના અનુભવ કહેવતની અંદરમાં સમાયેલા છે. ભૂલ્યા ત્યારથી ફરીવાર ગણવાનું. ભૂલ પડી છે, 100 નું બંડલ હોય ને 99 થાય શું કરો? બીજી વાર પણ 99 થાય શું કરો? ભૂલ્યા ત્યાંથી ફરીવાર. જે ભૂલ થઈ ગઈ, જે વર્ષો હાથમાંથી ચાલ્યા ગયા એને આપણે મૂકી દઈએ છીએ ત્યારના હવે મારે શું કરવું છે? એક કાગળનો ટુકડો નદીના કિનારે ઉડી રહ્યો હતો. એને ઉડતા એક માણસને જોયો. માણસની પાસે આવી ગયો. માણસને કહે છે, તને ખબર છે કે મને આકાશમાં ઉડતા આવડે છે? રજનીભાઈ, માણસ કહે છે કે ના, મને ખબર નથી. શું તને ઉડતા આવડે છે? હા, મને આકાશમાં ઉડતા આવડે છે. અને એક પવનની લહેર આવીને કાગળનો ટુકડો આકાશમાં ઉડવા લાગ્યો.
થોડીક વારથી ઉડીને પાછો માણસની પાસે આવી ગયો. માણસને કહે, જોયું ને, મને આકાશમાં ઉડતા પણ આવડે છે. ગજબ કહેવાય. પેલો કાગળનો ટુકડો કહે છે આગળમાં, મને પાણીમાં તરતા પણ આવડે છે. હોય નહીં, હા સાચું કહું છું, મને પાણીમાં તરતા પણ આવડે છે. માણસ કે ના, તો ખોટું બોલે કે ના, સાચું કહું છું, જો બતાવું તમને. અને કાગળનો ટુકડો કૂદી અને પાણીમાં પડ્યો અને પાણીમાં તરવા લાગ્યો. પાણીમાં થોડીક વાર તરીને કાગળનો ટુકડો કિનારે આવી ગયો. કિનારે આવી ગયા પછી એ કાગળનો ટુકડો કેવો હોય? કેવો થઈ ગયો? ભીનો થઈ ગયો. ભીનો થઈ ગયો હતો. માણસે કાગળના ટુકડાને હાથમાં લીધો, ખિસ્સામાંથી પેન કાઢી, એને પેન કાઢીને કાગળના ટુકડા ઉપર પરેશભાઈ લખવા જાય છે. સાચું બોલો, કાગળ ઉપર લખાશે હવે? કેમ ન લખાણું? માણસે બહુ સરસ વાત કરી, બહુ માર્મિક વાત છે આ. જેના માટે તારું સર્જન થયું હોય, જેના માટે તારું સર્જન થયું હોય, તે સિવાયના તું ગમે તેટલા કામ કરે, તે સિવાય તું ગમે તેટલા કામ કરે ને, તારી કિંમત કોડીની છે. જેના માટે તારું સર્જન થયું હોય તે જ કામ તું ન કરી શકે ને, તો તારી કિંમત કોડીની થઈ જાય. જેના માટે આ મનુષ્યના ભવની પ્રાપ્તિ થઈ હોય, જેના માટે આ શ્રાવકનું કુળ મળ્યું હોય, જેના માટે આ જૈન ધર્મ અને ચાતુર્માસનો યોગ મળ્યો હોય, જેના માટે આપણને ગુરુ ભગવાનનો યોગની પ્રાપ્તિ થઈ હોય, આટલું મળવા છતાં પણ એ સિવાયનું જે પામવા જેવું હોય એ પામ્યા સિવાયનું ગમે તેટલું પામીએ, ગમે તેટલું ભેગું કરીએ, ગમે તેટલી મહેનત કરીએ ને, એ બધું ઝીરો થઈ જાય. ઉડતા આવડે એ પણ નકામું, તરતા આવડે એ પણ નકામું, જો લખવાના કામમાં ન આવે તો. જો લખવાના કામમાં ન આવે તે બધું જ નકામું થઈ જાય. એમ જ્ઞાની ભગવંત પણ કહે છે, શ્રાવક ધર્મ પામ્યા પછી પણ, આ ચાતુર્માસનો યોગ પામ્યા પછી પણ જો ચાતુર્માસના કર્તવ્યો કરી ન શકીએ ને, તો આપણા માટે ચાતુર્માસ હોય તોય શું અને ન હોય તોય શું. મારે ચાતુર્માસના દિવસોની અંદરમાં જે કરવા જેવું છે ને, એ મારે કરવું છે. ચાતુર્માસના દિવસમાં શું કરવું જોઈએ? તો લક્ષ્મી સુરેશ્વરજી મારે આપણે બતાવ્યું, સામાયિક, પ્રતિક્રમણ અને પૌષધ. નિવૃત્તિ ધર્મની સાધના માટેના 3 આભૂષણ બતાવ્યા છે. પહેલા નંબરમાં સામાયિક, બીજા નંબરમાં પ્રતિક્રમણ અને ત્રીજા નંબરમાં પૌષધ. ભૂપેન્દ્રભાઈ તમે આજે આવી ગયા નહીં? શેમાં આવ્યા? સામાયિકની અંદરમાં આવ્યા. સામાયિકની અંદરમાં. પ્રકાશભાઈ તમે લાવ્યા છો? કાલે લેતા આવજો, કાલે લેતા આવજો. સામાયિક મારે કરવું છે. કોના માટે કરવાનું છે આ? મને સારું લગાડવા માટે નથી કરવાનું, મારા પોતાના આત્માના હિત માટે કરવાનું છે. મારા પોતાના આત્માનું કલ્યાણ થાય ને એના માટે કરવાનું છે. 4 મહિનાથી મારા આત્માએ પાપો બાંધેલા છે ને, પાપોથી મારો આત્મા ભારે થઈ ગયો છે હોય તો આજે મારે ચોમાસથી પ્રતિક્રમણ કરવાનું. પાપો લાગ્યા હોય એને કરવાનું, જેને પાપો લાગ્યા ના હોય એને કરવાની જરૂરિયાત નથી. અમે આજે જોઈ લઈશું કેટલાને પાપ લાગ્યા. તમે પણ નીચે નોંધ કરી લેજો, કેટલા પુણ્યશાળી જીવો છે કે જેને પાપ લાગ્યા જ નથી. જે ન આવી શકે તમારે સમજી લેવાનું કે બધા જીવો પુણ્યશાળી છે, એમને પાપ લાગતું જ નથી. સામાયિક, પ્રતિક્રમણ અને ત્રીજા નંબરમાં પૌષધ. પર્વ તિથિના દિવસે પૌષધ કરવાનું. પર્વ તિથિના દિવસે પૌષધ વ્રતની આરાધના શ્રાવક શું કરે? તો કે શ્રાવક પર્વ તિથિના દિવસોની અંદરમાં વિરતિ ધર્મની આરાધના કરે. એને અવિરતિમાં ચેન ન પડે. એક સામાયિક કરે 2,96,000 અબજ. જો કોસો કરીને કેટલા સામે લાભ મળે? 15. જાગો છો સુરેન્દ્રભાઈ? જાગો છો? નામ તમે તમારું બોર્ડ પર નામ સંઘ શ્રેષ્ઠી શું કહેવાય?
નગર શેઠ. ઘણી બધી સાધનાઓ, ઘણા બધા કાર્યો એવા હોય નગર શેઠને આભારી હોય. એક સામે કરવાથી આટલો લાભ થાય તો અડધો પોસો કરીએ તો 15 સામેકનો લાભ મળે. અડધા પોસામાં 15 સામેક. આ ઘરે જઈને ગણવાનું, એમને આંકડો કીધો એ ગુણ્યા 15 કરવાના, બરાબર? 4500 લાખ 2,96,000. મીંડાની કરાવવા તો અઘરી છે, બધી મીંડાની કરાવવા. અને તમારે રાત દિવસનો પોસો 24 કલાકનો છે, એટલે 24 કલાક એટલે 30 સામેક થાય. હવે ગુણ્યા 30 કરજો. સમય બે રાત્રિ 15 દુ 30. વિચાર કરવાનો. પર્વતીથી આવે ને મારો આત્મા પૌષણ કરવાની ભાવના ખૂબ સંઘ જાજરમાન સંઘ કહેવાય કે જે સંઘની અંદરમાં ઔષધ વ્રતની આરાધનાની અનુકૂળતાઓ છે. અમદાવાદના ઘણા બધા સંઘો એવા છે કે જે સંઘની અંદરમાં ઔષધ કરવા દેવામાં આવતો નથી, વ્યવસ્થાના અભાવના કારણે. અને ક્યાંક છે ને તો ભાઈઓ માટે છે, બહેનો માટે નથી. તમે બહેનો ભાગ્યશાળી છો કે તમને કરવા મળે છે ને ઔષધ, તો તમારું પુણ્ય જાગતું છે. તો એ જાગતું રાખવા માટે આવા દિવસો જ્યારે પણ આવે ને, અડધો દિવસ, એક દિવસ, જે રીતની તમારી અનુકૂળતા હોય ને એ રીતના ઔષધ વ્રતની આરાધનામાં જોડાવાની ભાવના રાખવાની. ઔષધમાં ઓછામાં ઓછું એકાશનું હોય, ઓછામાં ઓછું એકાશનું પણ કરાય, આંબેલ પણ કરાય, નેવી પણ કરાય અને ઉપવાસ પણ કરાય. તમારી જે અનુકૂળતા હોય. પર્વતિથિના દિવસમાં કંઈક ને કંઈક આપણો આત્મા તપથી જોડાય છે ને, તો મારા આત્માને સાથે જો વિરતી ધર્મની પણ આરાધના થઈ શકે તેમ હોય ને, તો મારે ઔષધની પણ આરાધના કરવી છે. પહેલા નંબરમાં સામાયિક, બીજા નંબરમાં પ્રતિક્રમણ, ત્રીજા નંબરમાં ઔષધ. આ નિવૃત્તિ ધર્મની આરાધના, આ 3 કર્તવ્ય છે ચાતુર્માસની અંદરમાં કરવા યોગ્ય. હવે બીજા 3 બતાવે છે જે પ્રવૃત્તિ વાળા, તમને ગમે તેવા, તમને આમ સેટ થાય તેવા, તમે અમને હા પાડો ને એવા છે. આ 3 કયા છે? દેવાર્ચન સ્નાત્ર વિલેપનામી. પહેલા નંબરમાં કહે છે આ પ્રવૃત્તિ ધર્મ કહેવાય. સંસારની પ્રવૃત્તિઓના રાગને છોડવાને માટે ધર્મની પ્રવૃત્તિઓ કરવાની, સંસારના રાગને તોડવા માટે આ ધર્મની પ્રવૃત્તિ કરવાની. અને ધર્મની પ્રવૃત્તિની અંદરમાં આત્મા જ્યારે જોડાઈ જાય ત્યારે નિવૃત્તિ ધર્મની અંદરમાં આવવાનું. એ પણ પ્રવૃત્તિ છોડવા જેવી છે. એ પણ પ્રવૃત્તિ એક દિવસ એવી આવી જોઈએ છોડી દેવાની. ઋષભદેવ પરમાત્મા દીક્ષા લીધી, કેવલ જ્ઞાન પામ્યા, અને પછી છેલ્લા સમયે એમને દેશના જેવું કાર્ય પણ છોડી દીધું. પ્રભુની દેશના નિષ્ફળ જાય જ નહીં. પાર્શ્વનાથ પરમાત્માએ પણ કહે છે છેલ્લા સમયની અંદરમાં કહે છે સમય શિખર પહોંચી ગયા અને કૌશક ધ્યાનની અંદરમાં કહે છે આરૂઢ થઈ ગયા. એમને પણ દેશના જેવું કાર્ય પણ છોડી દીધું. પ્રભુની વાણી એવી હોય કે કોઈને કોઈ આત્માનું કલ્યાણ થાય અને થાય જ, છતાં પણ નિવૃત્તિ ધર્મ છેલ્લા સમય તો આવવો જ જોઈએ. પ્રવૃત્તિ ધર્મની આરાધનાનું ફળ હોય ને તો નિવૃત્તિ ધર્મ છે. પ્રવૃત્તિ ધર્મ કરતા નિવૃત્તિ ધર્મ ન આવે ને તો સમજવાનું હજુ મારી પ્રવૃત્તિ ધર્મની અંદરમાં જોઈએ તેટલું પરાક્રમ થયું. દેવાર્ચન એટલે પરમાત્માની પૂજા કરવાની, પરમાત્માની સેવા પૂજા, પરમાત્માની પૂજા. ચાતુર્માસ દરમિયાન એક પણ દિવસ એવો ન જવો જોઈએ કે મારી પરમાત્માની પૂજા વગરનો રહે. ઉપસર્ગા ક્ષયમ્યાંતિ છિદ્યન દેવિઘ્નવલ્લય મન પ્રસન્નતામેતિ પૂજ્ય માને જિનેશ્વરે. જિનેશ્વર પરમાત્માની પૂજા કરવાથી શુભ લાભ થાય. ઉપસર્ગા ક્ષયમ્યાંતિ. બધી જ વસ્તુ દેખાતી નથી હોતી. કેટલાક વિઘ્નો એવા હોય છે એ આવા જ ના દે, તમારા સુધી પહોંચવા જ ના દે.
તમારા સીએ એવા હોય ને, આમ કેટલાક પ્રશ્નો તમારા સુધી પહોંચવા જ નથી, બરાબર છે? એવું હોય ને આમ, એટલે એનો મતલબ એવો કે કોઈ પ્રશ્ન તમારા જીવનમાં આવતા નથી, તમારા બિઝનેસમાં કોઈ એવા પ્રશ્નો વિકટ આવતા એવું નથી. પણ જો તમારો સીએ બરાબર હોય ને તો કેટલાક પ્રશ્નો એવા હોય કે તમારા સુધી આવવા ન દે. તો પરમાત્મા ભક્તિનું ફળ એવું છે, કેટલાક ઉપસર્ગો એવા છે કે તમારા સુધી આવવા જો દેતા નથી. પહેલી જ વાત મૂકે ઉપસર્ગ ક્ષયમ્યાન્તિ, ઉપસર્ગો ક્ષય પામી જાય છે. છિદ્યંતે વિઘ્ન વલ્લય, વિઘ્ન રૂપી વેલડીઓ છેદાઈ જાય છે. ક્યાંક એવું બની જાય સોળીની સજા હોય ને એ સોયની અંદર પૂરી થઈ જાય. સોયની સજા તો કાંટામાં પૂરી થઈ જાય, પણ કે છે આ પરમાત્માની ભક્તિનું ફળ છે. આ પરમાત્મા ભક્તિનું આ ફળ, તાત્કાલિક ફળ શું છે આ બતાવે છે. ઉપસર્ગો દૂર થઈ જાય, વિઘ્ન રૂપી વેલડીઓ છેદાઈ જાય. ત્રીજા નંબરમાં કે છે મનઃ પ્રસન્નતામે, મન પ્રસન્નતાને પામે છે. જો ન પામે તો સમજવાનું ક્યાંક ખામી રહી ગઈ. એક ભાઈ છે ને ડોક્ટરની પાસે ગયા, ડોક્ટરે દવા આપી, દવા હલાવીને લેવાની એવું કીધું, અને પેલા ભાઈ ઘરે ગયા, દર્દીને હલાવીને દવા આપે છે. દર્દીને હલાવવાથી દવા આપીએ ને એમાં ફરક નથી પડવાનો, દવા હલાવવાની, દર્દી નથી હલાવવાનો. અહીંયા પરમાત્માની પૂજા કરવાની છે. પરમાત્માની પૂજા કરતા કરતા જો આશાતના કરીને તો જ્ઞાની ભગવાને કહે પુણ્યની જગ્યાએ પાપના ભાગીદાર બની જઈએ. જિનાલયમાં કોઈ વાતો નહીં કરવાની, જીન મંદિરની અંદરમાં કોઈ સૂચના વગેરે હોય જ નહીં. ત્રણ પ્રકારની નિશ્ચય આપણને બતાવવામાં આવી. પહેલી નિશ્ચય, બીજી નિશ્ચય, ત્રીજી નિશ્ચય બતાવી. પહેલી નિશ્ચય બોલીએ, શું કરવાનું? સંસારની બધી જ વાતો, એવું નથી કહેતો, સંસાર સંબંધી બધી જ વાતો પહેલી નિશ્ચય બોલીએ ને એટલે પહેલું તાળું વાગી ગયું. કયું તાળું માર્યું? તો કે સંસાર સંબંધી વાતો હવે હું ખોલીશ નહીં. મારી સાસુએ આમ કહ્યું કે મારી દેરાણી આમ કર્યું ને, એવી કોઈ જાતની વાત નહીં. સંસાર સંબંધી વાત નહીં, દેરાસર સંબંધી કોઈ પણ વાતચીત હજુ થઈ શકે. તમારે દેરાસરની સૂચના સંબંધી વાતો થઈ શકે છે. દેરાસરની વસ્તુ આમ તેમ પડી હોય તેની સૂચના તમારે આપી શકાય તેમ છે. પહેલી નિશ્ચય બોલીએ એટલે દેરાસર સંબંધી વાતો થઈ શકે, પણ સંસારિક સંબંધી વાતોનો ક્યાં તમને ખબર છે. હું એટલા માટે કહું છું કે તમને મગજમાં ફરીવાર લાઈટ થાય કે આપણે આ કરી રહ્યા છે. મને ખબર, તમને બધાને જ આ વાતની ખબર છે કે નિશ્ચય 3 જગ્યાએ બોલવાની છે, પણ જે બોલવાની છે તો ખબર છે. બોલવા પછી શેના માટે બોલવાની છે ને એ મારે તમને ફરીવાર યાદ કરાવવું છે. બીજી વાર પણ નિશ્ચય બોલવાની. ક્યાં બોલવાની? ગભારામાં જતા. શેના માટે બોલવાની? તો અંદર જઈને બૂમો પડાય, અંદર જઈને બૂમાબૂમ કરાય, પક્ષાલ ચાલુ થઈ ગયો છે, કોઈ વાત જ નહીં. ગભારામાં મૌન રાખવાનું. ગભારામાં મૌન રાખવાનું. કોઈ દુહા પણ ગભારાની અંદર બોલવાની આવશ્યકતા નથી હોતી. ગભારાની બહાર હોય ને એ દુહા બોલી શકે, અંદરમાં રહેલી વ્યક્તિ ગભારામાં દુહા ના બોલાય. જે પણ દુહા, નવાંગી પૂજન દુહા વગેરે છે ને એ બધા જ મૌન પૂર્વક તમારે બોલવાના છે. મારે પ્રભુની સાથે મિલન કરવાનું છે, ઘોંઘાટ નથી કરવાનો, અવાજ નથી કરવાનો. આ તો આપસની બેની વાતો છે ને એ બે વાતોને શેર કરવાની છે. પ્રભુની પૂજા કરતા કરતા બધી ભાવનાઓ કરવાની છે કે હે પરમાત્મા, તમે શું મેળવ્યું છે, શું પામ્યા છો ને અમારે એવું પામવું છે ને એની ભાવધારામાં જવાનું છે. ના આવડતા બોલીએ તો બધા ભાવમાં આવી શકે. પૂજા સંબંધી દુઆ ન આવડતા હોય તો ગુજરાતી છે એટલા માટે. હા, ગુજરાતી છે. ન આવડતા હોય તો એ બધા જો હોય બધા ભાવમાં આવી શકે ને ક્યાં પૂજા કરતા કરતા. ક્યાં સુધી તમારે ભણેલા રહેવું છે? એનો મતલબ એવો થયો કે તમારે બધાને અભણ રાખવા છે, એવું થઈ ગયું હતું. એવું કેમ થતું નથી કે 60 વર્ષ થયા, અષ્ટ પ્રકારી પૂજન 8 દુહા છે, 8 દુહા કેમ હું શીખી ન શકું? મારે શીખવું છે. ક્યાં સુધી ચલાવશું આ? ક્યાં સુધી બીજાના સહારે? ઉંમર થયા પછી લાકડીનો સહારો લો ને તો બરાબર લાગે, પણ તમે નાની ઉંમરમાં
તમે બોલો ને, ચૈતન્ય બોલો ને, મને ફાવતું નથી. ક્યાં સુધી આવું કરશું આપણે? બોલીઓ તો આવડતા થઈ જતી બધી હા, બોલીઓ રોજ આવડતા થઈ જાય ને સાહેબ બધાને. બોલીએ તો બીજાને આવડતા થઈ જાય, રોજ સાંભળે તો કંઠસ્થ થઈ જાય. આવો ભાવ રાખીએ. હા, બરાબર છે. કેટલા વર્ષે યાદ થાય એ નક્કી કર્યા? મને કહો પહેલા, તો મને કહો કેટલા વર્ષે યાદ થાય? સાંભળતા સાંભળતા કેટલા વર્ષે આપણને યાદ થાય? એ વજ્ર સ્વામી હતા જેને ઘોડિયાની અંદરમાં 11 રંગો કંઠસ્થ થઈ ગયા. તમે આ બધા પાસે એવી અપેક્ષા ન રાખો કે નહીં યાદ થાય. આ તો બચાવ છે, બચાવ. કરવું છે, વાતો છે, શીખવું છે, એની કોઈ વાત જ નથી. રજનીભાઈ ધોતી પહેરતા આવડતું હતું પહેલા? લંગોટ પહેરતા નહોતી આવડતી, ક્યાં ધોતિયાની વાત કરી? શીખી ગયા ને ધીમે ધીમે. શીખવું પડે એવું છે, શીખવું પડે, જરૂરી છે. મારા આત્માને માટે મારે જો પૂજા કરવા માટે આવવું છે, મારા ભાવની પરિણતિ ઉચકવી છે મારે, તો મારે કંઈક શીખવું પડશે. મારે જાણવું છે શું છે આ. વડુક સાહેબ ચૈતન્ય સાંભળતા સાંભળતા ચૈતન્ય આવડી ગયું. પ્રમુખ સંઘમાં એક જ હોય ને, ખબર નથી વિચારને. પ્રમુખ સંઘમાં એક જ હોય આ કે સાંભળતા સાંભળતા આવડી જાય નહીં. વજ્રસ્વામી મહારાજ છે ને, વજ્રસ્વામી મહારાજ એકવાર એવું બન્યું હતું, બધા જ બહાર ગયા હતા. તમને ઘટના ખબર છે, હું એટલા માટે કહું છું, ઘટના ખબર છે. એ બહાર ગયા હતા બધા જ. વજ્રસ્વામી એકલા જ હતા અને બધાના વીંટિયા લઈ લીધા, આમ ગોઠવી દીધા, એની સામે બેસી ગયા અને વાચના આપવા લાગ્યા. આમ ગંગાના પ્રવાહની જેમ ધારાબદ્ધ વાચના આપે, અસ્ખલિતપણે બોલવા લાગ્યા. ગુરુ મહારાજ આવી ગયા. ગુરુ મહારાજ ઉપાસનાની બહાર અવાજ આવતો હતો, કોણ બોલે છે આ? આવું ધારાબદ્ધ સરસ કોણ બોલી રહ્યું છે? આમ ધ્યાનથી સાંભળ્યું બહાર, આ તો વજ્ર બોલે છે. દાંડો ઠપકાર્યો, અવાજ આવ્યો, ગુરુ આવી ગયા લાગે છે. ગુરુજી ફટાફટ વીંટ્યા ગોઠવી દીધા જ્યાં જ્યાં હતા ત્યાં, અને તરત બહાર આવી ગયા અને ગુરુમાં વિનય કર્યો, પગ ધોયા વગેરે વિનય કર્યો. ગુરુમાં અંદર આવ્યા. થોડાક દિવસ પછી એકવાર ગુરુજી કહે છે મારે બહાર જવાનું થશે થોડાક દિવસ માટે. સાધુઓ પૂછે છે અમારી વાચનાનું શું? અમારી વાચનાનું શું? તમારી વાતના વજ્ર આપશે. આપ જે પ્રમાણે વજ્ર તો હમણાં દીક્ષા થઈ છે, એ વાચના આપશે. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ પ્રશ્ન નહીં, કોઈ દલીલ નહીં. દલીલ કરે તે શિષ્ય હોય જ નહીં. દલીલ કરે તે શિષ્ય હોય, શિષ્યત્વમાં ખામી હોય ત્યારે દલીલ આવે. આ બાજુ ગુરુ ગયા, વાચના ચાલુ થઈ ગઈ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ ગુરુજી પાછા આવી ગયા. સાધુ એટલા બધા ખુશ હતા કે વજ્ર સ્વામી જે વાચના આપે છે ને એવી સરસ આપે છે ને, હવે અમને એમની પાસે વાચના લેવા દો. ગુરુ કહે છે એ જ્ઞાનીની આશાતના તમારાથી ન થાય ને, એટલા માટે તમને બોધ પમાડવા માટે મેં એમની પાસે વાચના અપાવી છે. પણ એ કર્ણચોર છે. શબ્દ મૂક્યો છે કર્ણચોર. કાનેથી સાંભળીને યાદ કરી લઈને કર્ણચોર. આ શાસ્ત્રકાર ભગવંતે મૂકેલું છે અંદરમાં. કારણ કે ક્યારેક એવું બની જાય, અશુદ્ધિ આવી જાય, ઉચ્ચારણમાં અશુદ્ધ પાઠ થઈ જાય. એક વેદન એવમય અભિથુઆ સાંભળ્યું હશે અને ઓ માં ઊભી થા, ઓ માં ઊભી થા કરી નાખ્યું. એટલે ઘણી બધી વખત સાંભળવા મિસ્ટેક થઈ જાય, અર્થનો ક્યાંક અનર્થ પણ બની શકે છે. એટલા માટે ગુરુની પાસે સૂત્ર પહેલા ગ્રહણ કરવાના છે. ગુરુની પાસે સૂત્ર શીખવાના છે. બધું તમે જાતે જ કરવા માંડશો તો શિક્ષકની પેલા ભાવના કઈ છે ને અમારે અહીંયા એની જરૂર શી પડે પછી? અહીંયા બધું સ્કૂલોની અંદરમાં ગાઈડમાં બધું જ આવતું, એપ્લિકેશનમાં બધું જ આવી જતું હોય, ચોપડી બધું જ આવે છે, છતાં પણ શિક્ષક જરૂરી છે. ગુરુ વગર જ્ઞાન થવાનું. આપણી તો વાત ચાલે છે પરમાત્માની પૂજા, અંગૂઠાની પૂજા કરીએ ને આપણને યાદ આવવું જોઈએ પ્રભુ મારી અંદરમાં વિનયનો અભાવ છે, મારે વિનય જોઈએ છે. એક એક અંગની પૂજા કરતા કરતા એ ઘટના મૂકી છે જલભરી સંપુટ પત્રમાં.
યુગલિક નર પૂજન. કઈ પૂજા કરતા શું બોલો તો બોલો છો આપ? બોલો તો જલભરી જળપરી સંપુટ પ્રક્રમા યુગલિક પૂજન ઋષભ ચરણ અંગૂઠ રે. અહીંયા કોઈ તમારે નામ ચેન્જીસ ના કરાય. નામ તમારે જે ભગવાનનું હોય તમારે ગોઠવાય નહીં. આ ઘટના એ જ બની છે, ઋષભદેવ પરમાત્મા સાથે જ બની છે. એ યુગલિકોએ જે વિનય બતાવ્યો હતો ને પરમાત્માની પાસે, એ વિનય મારે પણ આવવો જોઈએ મારા જીવનની અંદરમાં. એટલે ઘટનાનો યાદ કરું છું કે હે પરમાત્મા, તમારા અંગૂઠાની પૂજા કરતા કરતા મારી અંદરમાં વિનયની પ્રાપ્તિ થાઓ. આ ઢીચણની પૂજા કરી છે. શેની પૂજા છે આ ખબર છે તમને? સત્વ. શેની પૂજા? સત્વની પૂજા. શેની પૂજા છે આ? રમણીકભાઈ સાચું બોલો, કેટલા વર્ષથી પૂજા કરો છો આ ઢીચણની? ઢીચણનો દુખાવો ના થાય એના માટેની પૂજા છે આ? નાણાવટીની પૂજા નથી આ. આ શેની પૂજા છે આ? રક્ષિત પૂજા કરે છે ને આ? શેની પૂજા? દીક્ષિત શેની પૂજા? પ્રભુની સાધનામાં જેને સહાય કરી છે ને, પ્રભુની સાધનામાં જેને સહાય કરી છે એ સાધનનું બહુમાન છે. પ્રભુ ઉત્કટિક આસને બેઠા, પ્રભુ ગોદોહિક આસને બેઠા, પ્રભુ કૌશક ધ્યાને રહ્યા, પ્રભુ ભદ્ર પ્રતિમામાં રહ્યા, પ્રભુ મહાભદ્ર પ્રતિમામાં રહ્યા. બધાની અંદરમાં ઢીચણે સહાય કરી. ખમાસનો દેવો હોય તો ઢીચણની કામ જોઈએ. વ્યાખ્યાનમાં આવું ઢીચણનું બળ જોઈએ. ત્યાં સુમતી પેલો ગયા ને ગયા, દુખાવો થાય ને કેવું થાય? દરેક જગ્યાએ ઢીચણની જરૂર. યાત્રા કરવા જવું હોય ઢીચણનું બળ જોઈએ. કૌશકમાં ઊભા રહેવું બરાબર, ઢીચણનું બળ જોઈએ. ખમાસના બરાબર દેવા હોય તો ઢીચણનું બળ જોઈએ. એ ઢીચણે કેવી સહાય કરી ભગવાને? 12.5 વર્ષ સુધી ઊભા રહેવામાં સાથ આપ્યો ને એ ઢીચણે આપ્યો છે. એ પ્રભુએ સાધના કરી તો પ્રભુને કેવું જ્ઞાન મળ્યું ને? તો પ્રભુની સાધનામાં સહાયક બનનાર ઢીચણનું બહુમાન. સત્વની છે, સૂક્ષ્મથી વાત સત્વની નહીં. આપણે લઈએ ને, આગળ લઈએ ને. જાનું બળે કૌશક રહ્યા, વિચર્યા દેશ વિદેશ. પરમાત્મા દેશ દેશ વિચર્યા ને એ પ્રભુનું આ સત્વ. આ સત્વ કહેવાય, ખુમારી કહેવાય પરમાત્માની. આ આપણાથી એક લોગસનો કૌશક બરાબર થતો નથી. એક લોગસનો કૌશક એક પ્રતિક્રમણની અંદરમાં 2 લોગસ 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 4 નૌકા 4 કૌશક આવે. 2 નૌકા એક નૌકા બીજા 2 કૌશક 6 કૌશક આવે. 4 લોગસના બીજા 2 કૌશક આવે. આખા પ્રતિક્રમણની અંદરમાં એક કૌશક એવો આપણે કરીએ કે જેની અંદરમાં પ્રભુ મહાવીરની આપણને યાદ આવે. એક જ કૌશક તો સાધના યાદ આવે. અને ના ઊભું રહેવાય ને, એક કૌશકમાં ઊભું ના રહેવાય ને તો કાલે બરાબર ઢીચણની પૂજા કરવાની કે પરમાત્મા તમારી પાસે જે સત્વ છે ને મને જોઈએ છે. હું સત્વ લેવાને માટે તમારી પાસે આવ્યો છું. મારા ઢીચણ તો કમજોર પડે છે. એક નૌકાના કૌશકમાં ઊભા રહેવા માટે રાજી નથી અને તમે અડીખમ રીતે 12.5 વર્ષ સુધી ઊભા રહ્યા ને પ્રભુ કઈ રીતના રહ્યા છો ને? મારે બળ જોઈએ છે, મારે સત્વ જોઈએ છે, મારે તાકાત જોઈએ છે. ઘણા પ્રતિક્રમણમાં એવું કરતા હોય, પેલો મોટો કૌશક ઊભા થાય, ઘણા ઊભા થાય, મોટો કૌશક ઊભા થાય અને ઘણા છે ઊભા વખત બેસી જાય. 40 સામે 40 લોકો બેસી જાય, નીચે બેસી જાય. કેમ? મન કમજોર છે, સત્વનો અભાવ છે. પરમાત્માની પૂજા એક પણ દિવસ મને પ્રભુએ કેટલું આપ્યું છે. તમે એમ નહીં માનતા અમરીશભાઈ, તમારી બુદ્ધિથી મળી છે, તમારી આવડતથી મળી. ભૂલી જજો, બધું જ ભૂલી જજો. અહીંયા આગળ જે કંઈ પણ મળ્યું છે ને પુણ્યના ઉદયથી મળ્યું છે. પુણ્ય ક્યાંથી મળ્યું? ધર્મ કરવાથી મળ્યું છે. ધર્મ ક્યાંથી મળ્યો? તો એ ધર્મ ગુરુ ભગવાનની પાસેથી તમને ધર્મ મળ્યો છે. ગુરુ ક્યાંથી મળ્યા? પ્રભુએ શાસન સ્થાપ્યું ને માટે ગુરુ મળ્યા ને માટે ધર્મ મળ્યો, માટે પુણ્યના સાધનો થયા, પુણ્ય કર્યા અને આજે અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે ને તો મૂળની અંદરમાં હોય ને તો એ પરમાત્મા છે. એ પરમાત્માની પૂજા વગરનો મારો એક પણ દિવસ જવો નથી. ચાતુર્માસમાં તો વિશેષ કરીને એક પણ દિવસ પ્રભુએ મને કેટલું આપ્યું છે. આમ વિચાર તો કરો કેટલું મને આપ્યું છે.
હું કશું જ કરતો નથી, કશું જ કરતો નથી. પ્રભુએ મને ભૂપેન્દ્રભાઈ કેટલું આપ્યું, કેટલું આપ્યું. હું તો ખાલી 5 મિનિટ મોઢું બતાવીને જતો રહું છું. મારે તો કોઈક વાર દુકાને જવાનું મોડું થાય ને, અહીંયા ગુલ્લી મારી દઉં છું ને, એમાંનો હું છું ને. મારી આ પાત્રતા છે, છતાં પણ મારા પ્રભુએ મને કેટલું બધું આપ્યું છે, અને છતાં પણ 24 કલાકની અંદરમાં એકવાર પરમાત્માની પાસે જવાનો મારી પાસે સમય નથી. બહુ દુઃખની વાત કહેવાય, બહુ ખેદની વાત કહેવાય, આપણા માટે બહુ શરમની વાત કહેવાય કે પ્રભુ મળ્યા છતાં પણ પ્રભુનો સ્પર્શ કરવાનો મન થતું નથી. દુનિયાના આટલા બધા ધર્મો, એક પણ ધર્મની અંદરમાં પ્રભુના સ્પર્શની વાત નથી. સિવાય શ્વેતાંબર મૂર્તિ પૂજક ધર્મ જે જૈન ધર્મ છે ને, એ સિવાયના બીજા કોઈ ધર્મની અંદરમાં મૂર્તિ છે, મંદિરો છે, પૂજા નથી. પૂજા છે તો પૂજારી માટેની જ છે, ખાલી પૂજારી જ કરી શકે. પૂજારી સિવાય કોઈને પૂજા કરવાનો અધિકાર, સ્પર્શ કરવાનો અધિકાર નથી. માત્ર ને માત્ર શ્વેતાંબરની અંદરમાં આવો તો જ પૂજા કરવા મળે. અગર દિગંબરમાં ગયા ને તો દિગંબરમાં પણ કે છે પૂજા નથી, અભિષેક છે. અભિષેક પણ ખાલી ભાઈઓ માટે છે, બહેનો માટે તો એ પણ નથી. તો મને આવું મળ્યું હોય, મને ગૌરવ થવું જોઈએ, અરે ગર્વ થવો જોઈએ, કોલર ટાઈટ થવો જોઈએ કે મારા જૈન ધર્મની અંદરમાં કોઈ પણ આત્માને પૂજા કરવાનો અધિકાર છે. દરેક આત્મા પૂજા કરી શકે ને. મારા પ્રભુએ આ મહાનતાનો પરિચય છે. મોટો માણસ એને કહેવાય જેની પાસે કોઈ જઈ ન શકે, તેને મોટો કહેવાય. મહાન એને કહેવાય, નાનામાં નાનો માણસ પણ જઈ શકે ને મહાન કહેવાય. મારા પ્રભુ મહાન છે ને. નાનકડું બાળક પણ પૂજા કરવા જઈ શકે. અરે મહિનાનું હોય ને, 40 દિવસ થયા ને, એની માતા લઈને આવે, ટીલી કરાવડાવે, પછી ઉપાશ્રયમાં લાવે. મારા સાહેબ શ્રાવક બનવા છે, તો આનંદ હોય એને, કેવો આનંદ થતો હોય છે એના માતા પિતાને. તો આ કહે છે નાનકડો બાળક પણ જઈ શકે છે, ઉંમર લાયક પણ જઈ શકે છે ને. આ પરમાત્માની મહાનતા છે. એટલે પરમાત્માની પૂજા કરવું એ આપણું કર્તવ્ય છે. ચાતુર્માસ દરમિયાન એક પણ દિવસ એવો ના જવો જોઈએ. ઘણા એવા ગાયા હોય, બહાર જઈને તીર્થસ્થાનોમાં જાય, ચઢાવો લઈને પૂજા કરે, ચઢાવો લઈને લાખો રૂપિયા બોલીને પૂજા કરે, અને ગામમાં રહેલા દેરાસરમાં પૂજા કરવાનો એની પાસે સમય જ ના હોય. પછી અમને વંદન કરવા માટે આવે ને, પછી અમને કે મારા સાહેબ અમે ત્યાં ગયા હતા ને, બધો લાભ અમને પ્રાપ્ત થયો. કોઈ હતું જ નહીં ત્યાં આગળ, બહુ ભીડ ઓછી હતી ને, આપણે ચઢાવા લઈ લીધા અને બધો લાભ આપણને મળ્યો. એવો બધો લાભ અહીંયા પણ મળે, આવો તો હવારના. એવો બધો લાભ અહીંયા પણ પ્રાપ્ત થાય, પણ જો વહેલા આવો તો અહીંયા પણ એ લાભ મળી શકે તેમ છે. આપણે છે ને અહીંયા કયા કયા શ્રાવિકાઓ છે, રોજ સવારના વહેલા આવે. કોણ કોણ છે? બોલો નામ તો બોલો. એટલે માઈક વાળા નીલાબેન, હંસાબેન, રોજ સવારના. આ બહુ અઘરું છે, આ બહુ અઘરું છે. આ એમના શ્રાવકોને ધન્યવાદ છે કે શ્રાવક એમને આવવા દે અહીંયા. શ્રાવક ઘરની અંદરમાં હોય, દીકરો ઘરની અંદરમાં હોય, વહુ ઘરની અંદરમાં હોય ને, આજની વહુઓ એવું ધ્યાન રાખે છે કે સાસુ શું કામ કરે શું નથી કરતી ને, એવું ધ્યાન રાખતી હોય, છતાં પણ આ લોકો અહીં આવે ને એ બહુ આનંદની વાત કહેવાય. ઘરમાં એકલા છે એટલે આવી જાય એવું નહીં વિચારતા. એકલાને પણ 70 કામ હોય, એકલાને પણ 70 કામ હોય, પણ જેને શાસન હૃદયની અંદરમાં આવ્યું હોય ને, એને શાસન માટે કંઈક કરવાનો ભાવ થઈ જાય. એક છોકરી છે ને, સત્સંગજીની યાત્રા કરતી હતી. એના હાથમાં એનો ભાઈ હતો, નાનકડો ભાઈ હશે, 1.5 વર્ષનો હશે. એને તેડીને ગિરિરાજની યાત્રા કરી રહી હતી. એક ગુરુ ભગવાન ઉપરથી નીચે ઉતરી રહ્યા હતા, અને એને પૂછ્યું, છોકરીની ઉંમર 13-14 વર્ષની હશે અને છોકરાની ઉંમર 1.5 વર્ષની. એ તેડીને ગિરિરાજની યાત્રા કરી રહી હતી. ગુરુ મારે પૂછ્યું, તને ભાર લાગતો નથી નાનાવતી? એને શું જવાબ આપ્યો છે?
હા ભાઈનો ભાર ના લાગે. ચલો ભાઈનો ભાર ના લાગે. બોલો બહેનોમાંથી બોલો. બહેનો બોલો. બેન છે અને ભાઈને ઉચકીને ઉપર જઈ રહી છે. બેનને પૂછ્યું ગુરુ ભગવંતે કે તને વજન લાગતું નથી? તો તમારો જવાબ આવી ગયો. બહેનોમાંથી જવાબ છે. જવાબ બહેનોમાંથી. ભાઈઓમાં જે બોલાય કે નહીં બોલવાનું તમારે. હા તમારે નવો જવાબ આપવાનો. એમને એવું કીધું કે ભાઈનો ભાર ના લાગે. ભાઈનો ભાર ના લાગે. તમે બોલો હવે, પછી હું બોલીશ. હા? યાત્રા કરાવવા માટે લાવીશું. એટલે યાત્રા કરાવી છે. આપણી તો પ્રશ્ન શું છે? તને ભાઈનો ભાર લાગતો નથી? બહુ સરસ. જેના પ્રત્યે પ્રેમ હોય ને એનું વજન લાગે જ નહીં. સિદ્ધિ તક પર પ્રેમ હોય વજન લાગે જ નહીં. જેને સિદ્ધિ તક ઉપર પ્રેમ થયો હોય, તપની ઉપર પ્રેમ થઈ ગયો હોય ને, એ પછી 4 કિલોનો હોય, 40 દિવસનો હોય કે 44 દિવસનો હોય, એને વજન લાગે જ નહીં. ગીરા ચડવાનું જ છે. ખબર છે વય નાની છે મારી, ભાઈ ભારે છે, છતાં પણ ભાઈને લઈને જાય. કેમ જાય? કે ભાઈ ઉપર પ્રેમ છે. મારા ભાઈને મારે યાત્રા કરાવી છે. આ મારો ભાઈ છે, મારે એને યાત્રા કરાવી છે. મને એના ઉપર પ્રેમ છે. આ મારો આત્મા છે. આ મારો આત્મા છે. એ મારી સાથે રહેવાનો છે. એ જ મારો બંધુ છે. એ જ મારો ભાઈ છે. મારે એને આત્મ વિકાસની યાત્રા કરાવી છે ને, મને એના ઉપર પ્રેમ છે. એટલે મને સિદ્ધિ તપનો ભાર લાગતો નથી. મારે કરવું છે. મારે કરવું છે. શું કરવું છે? આ વખતે ચાતુર્માસ દરમિયાન આપણા શ્રી સંઘની અંદરમાં પહેલી વખત, બરાબર ઉમેશભાઈ, પહેલી વખત સિદ્ધિ તપની આરાધના થઈ રહી છે ને, તમારે કરવી છે આરાધના. બીજી જગ્યાએ થતી હશે, થવાની છે, થશે, પણ આપણા સંઘમાં પહેલી વાર થઈ રહી છે ને, તો મારે મારા સંઘની અંદરમાં એકવાર ઝંપલાવવું છે. અઠ્ઠમ તો મેં કર્યો હતો, અઠ્ઠાઈ પણ મેં કરી હતી ને, તો આ વખતે મારે 3-4 બારી સુધી જવું છે. પછી શું થાય એ જોયું જવાશે. નહીં થાય, રોજે રોજના પછાણ લઈ શકાય છે. રોજે રોજના પછાણ. પણ એકવાર મનુભાઈને સેટ કરી દો કે આ મારો ભાઈ છે, એનો ભાર હોય નહીં. આ મારો ભાઈ લાડલો ભાઈ છે, મને એના પ્રત્યે પ્રેમ છે. કારણ કે મારા જેટલા પણ કર્મો લાગેલા છે ને, એમાં જે કોઈ પણ નિકાચિત છે ને, એ નિકાચિત કર્મોને તોડવાની તાકાત છે ને, આ તપ ધર્મની સાધનામાં છે. તપ ધર્મની સાધનાની અંદરમાં મારા કર્મોને તોડવા છે ને, માટે મારે શરૂઆત કરવી છે. માટે મારે પ્રારંભ કરવો છે. શેનો પ્રારંભ કરવો છે? મારે સિદ્ધિ ને અપાવે એવા તપનો પ્રારંભ કરવો છે. આત્માને સિદ્ધ દશા અપાવે ને એવા તપનો મારે પ્રારંભ કરવો છે. મને સિદ્ધ શિલા નજીક લઈ જાય ને એવા તપની મારે સાધના કરવી છે. મારે જોબ હોય, મારે આ હોય, મારે તે હોય, એ બધું બહાના છે બધા. જેને કરવું જ હોય, રમણીકભાઈ, આપણા ઘરમાંથી પણ થવો જોઈએ. હા, ઘરે જઈને કહેજો. જેટલા પણ ટ્રસ્ટીઓ બેઠા હોય ને, ટ્રસ્ટીઓ, પછી કારોબારીની એક મોટું લિસ્ટ છે 12માં. એ બધાય કારોબારી ધ્યાનમાં રાખવાનું કે અમારા ઘરમાં તો કમસે કમ ઓછામાં ઓછો બોર્ડ ઉપર ભલે ચડી ગયા, પણ સિદ્ધિ તપના લિસ્ટની અંદરમાં પણ તમારા પરિવારનું નામ રહેવું જ જોઈએ. ફરજિયાત. એ લોકો માટે ફરજિયાત. અને બાકીના બધા માટે ફરજિયાત જ છે. એવું નહીં વિચારતા. અમારી તો ભાવના એવી છે, દરેક ઘરની અંદરમાંથી ઓછામાં ઓછો એક તો તપનું નામ આવવું જ જોઈએ. એક તપસ્વી તો હોવો જોઈએ. શરૂઆત કરવું છે. આ લાણી છે. લાણી ઘર દીઠ એક જ હોય ને. મારા મોટા ઘરે કઈ નાના ઘરે ચાલે એવું ના હોય. મોટા ઘરે માસે વરવા જાય, નાના ઘરે વરવા ન જાય તોય ના ચાલે. લાભ તો બધે જ મળવો જોઈએ. સિદ્ધિ તપનો લાભ બધાને મળવો જોઈએ. દરેકે ભાવના કરવાની, અમારે સિદ્ધિ તપ કરવો છે. તમારે બિયાસની ચિંતા નહીં કરવાની. અહીંયા બિયાસના સરસ કરાવવામાં જ આવશે. તમે ઘરને ભૂલી જાઓ ને,
અમરીશભાઈ આપણે એવા અભ્યાસ ના કરાવવાના, સરસ કરાવીશું આપણે. મને ભરોસો છે, હું પૂછ્યા વગર જ કહું છું. આ બધું તો ઘણી બધી વસ્તુ પૂછ્યા વગર કહું છું, પણ તમારે ધ્યાનમાં રાખવાનું, બસ મારે કરવું છે. એ વાત છે દેવાર્ચનો, પરમાત્માની પૂજા કરવી ને એ આપણું કર્તવ્ય છે. ચાતુર્માસ દરમિયાન દેવાર્ચનો સ્નાત્ર પૂજા બનાવવાની, પરમાત્માનો અભિષેક કરવાનો, જન્માભિષેક મહોત્સવ કરવાનો, પરમાત્માના જન્મ કલ્યાણની ફળોને માણવાની. પ્રભુનો જન્મ થયો, આનંદ વધે છવાયો. કલિકા સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજા ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્રમાં બહુ સરસ વાત લખે છે. ભારત વર્ષના પુણ્ય જાગ્યાને માટે પ્રભુનો જન્મ થયો. ભારત વર્ષના જીવોના પુણ્ય જાગ્યાને માટે પ્રભુનો જન્મ થયો છે. એ પ્રભુના કલ્યાણકની ઉજવણી એટલે પ્રભુનો સ્નાત્ર મહોત્સવ કહેવાય. સ્નાત્ર તો આપણે ચાલે જ છે, પણ જે આવે છે એ જ આવે છે, જે આવે છે એ જ આવે છે. આપણે ભાવના રાખવાની, મારે પણ સ્નાત્ર પૂજાની અંદરમાં જોડાવું છે. આપણો આવતા રવિવારનો કાર્યક્રમ છે ને, શુભ લગ્ને જીન જન્મિયા. આવતા રવિવારે પહેલું બેસનું આવશે, સિદ્ધિ તકનું પહેલું બેસનું. મને કહેવું પડે ને તમને, પહેલું બિયાસનું પતે ને આપણે પ્રભુના જન્મ કલ્યાણની ઉજવણીની અંદરમાં પ્રભુના જન્મ મહોત્સવને માણવાને માટે આપણે ઉપર પહોંચીશું. આપણે ભાવ લાવવાનો કે અમે પણ મેરુ પર્વત ઉપર, અમે પણ પ્રભુના કલ્યાણક વખતે હાજર હતા કે નહોતા, ભલે યાદ ના હોય, પણ પ્રભુના કલ્યાણક વખતે શું ઘટના ઘટતી હતી, શું વાતાવરણની પ્રકૃતિની અંદરમાં અસરો દેખાતી હતી, લોકોના મુખમાં શું વાતો થતી હતી, લોકો પરસ્પર એકબીજા પ્રત્યે કેવો સદભાવ રાખતા હતા ને, એ બધી વાતોને માણવી છે. કેટલીક નાટિકા સ્વરૂપે માણશું અને કેટલાક પ્રવચનના માધ્યમથી પ્રભુ ભક્તિનું અનુષ્ઠાન છે. આવતા રવિવારનું શુભ લગ્ને જીન જન્મિયા. તો આ દેવાર્ચન સ્નાત્ર, ત્રીજા નંબરમાં વિલેપન કરવાનું. વિલેપન એટલે પરમાત્માના અંગે બરાસ અને ચંદનનું વિલેપન કરવાનું. સાતા મળે, શીતળતા મળે. બફારો બહુ જ છે, બફારો ખૂબ બફારો છે ને. એક બાળિકા દેરાસરની અંદરમાં ગઈ, પરમાત્માને આંગી પહેરાવેલી જોઈ અને બાળિકા પાછી આવી, ગુરુ ભગવાનને પૂછે ગરમી કેવી છે? ગરમી છે, પણ કેવી છે? બસ ગરમીના દિવસો છે, ગરમી તો હોય ને, કેવી છે એમ કહો. નાનકડી બાળિકા ગુરુવારે બપોરના પૂછે 12 વાગે, ગરમી કેવી છે? મહારાજ સાહેબ કે ગરમી ખૂબ છે. મહારાજ સાહેબ આટલી બધી ગરમી છે તો મારા ભગવાનને ખૂબ પહેરાયો છે, એનું શું થતું હશે? આ બાળિકાની આંખોમાં પ્રભુ જીવંત છે. પ્રભુને જીવંત સ્વરૂપે બાળિકા જોઈ રહી છે ને, એટલે પ્રભુના અંગે શીતળતા મળે ને, એક માધ્યમ છે, એક નિમિત્ત છે. શીતળ તો આપણા આત્માને બનાવવાનો છે. આપણો આત્મા કસાયોથી વાસિત બનેલો છે, તો વિલેપન કરવાનું એ કર્તવ્ય પ્રવૃત્તિવાળા છે. અને ત્રીજા નંબરમાં આવૃત્તિવાળા, ફરીને કરવા જેવા કર્તવ્ય છે. તો એ 3 કર્તવ્ય છે. પહેલા નંબરમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું. ચાતુર્માસ દરમિયાન અમે એવી ભાવના ભાવીએ, અનંત કાળની અંદરમાં અનંતા ભોગોને ભોગવ્યા છતાં પણ હજુ સુધી આત્માની અંદરમાં તૃપ્તિ થઈ નથી. ભોગને જ્ઞાની ભગવાનને રોગની ઉપમા આપવામાં આવી છે. એટલા માટે ચાતુર્માસના 4 મહિના દરમિયાન હું બ્રહ્મચર્યનું પાલન કરીશ. ચાતુર્માસના 4 મહિના દરમિયાન અમે 8 મહિના ફેરી કરીએ, 8 મહિના ફેરી કરીએ અને 4 મહિના દુકાન ખોલીએ. અમે એવું કરીએ. તમારે એવું કરવાનું, 8 મહિના કમાણી કરવાની, 8 મહિના કમાણી કરવાની અને 4 મહિના વાપરવાનું. વિનોદભાઈ, વાપરવાનું, ભેગું નહીં કર્યા કરવાનું, વાપરવાનું. 4 મહિના દરમિયાન શું કરવાનું? તો બ્રહ્મ ક્રિયા દાન તપોમુખાની, દાન કરવાનું. જ્યારે અવસર આવે, જ્યારે વાવણી કરવાના દિવસો આવે, જ્યારે અનુષ્ઠાનની કોઈ વાત હોય, તપના બિયાસની વાત હોય, જે કોઈ પણ વાત હોય ને, દરેકની અંદરમાં ચાતુર્માસના ફંડની વાત હોય, સર્વસાધારણની વાત હોય, જે કંઈ પણ હોય,
મારે એની અંદરમાં ફૂલ નહીં તો પાંખડી પણ અંદરમાં મૂકવી છે એવી ભાવના રાખવાની. આ ફરી ફરી કરવાનું, એકવાર નહીં કરવાનું. પ્રવેશના દિવસ મેં લખાઈ દીધા હતા ને તે બધામાં જ આવી ગયા. તે લખાયા કેટલા પણ 5000. 5000માં સંગીતકાર પણ ના આવે. કીધું થઈ ગયું ભાઈ, લાવો ક્યાંથી મારે. એટલે એવું નહીં વિચારતા કે મેં ચાતુર્માસ ખંડમાં લખાઈ રહ્યા ને એટલે બધું થઈ જાય. બધામાં લાભ મળે, બધું થાય નહીં એમાંથી. બધાની અંદરમાં જ્યાં જ્યાં તૂટો પડે ત્યાં ત્યાં જે રકમ એમાંથી વાપરવાની આવે એટલે બધી જગ્યાએ તમને લાભ મળે એવું કહેવાય. પણ બધા જ અનુષ્ઠાનો એમાંથી થતા નથી હોતા. એટલા માટે જ્યારે જ્યારે પણ અવસર આવે ત્યારે દાન ધર્મ કરવાનો. અને 9મા નંબરનો અલંકાર છે તપ ધર્મની આરાધના કરવાની. તો આ 9 પ્રકારના અલંકારો બતાવવામાં આવ્યા છે. આ ચોમાસી 14 આજથી ચાતુર્માસનો પ્રારંભ થશે. લક્ષ્મી સુરેશ્વરજી મહારાજે બીજી પણ કેટલીક વાતો કરી છે કે અભિગ્રહોને ધારણ કરવાના. તો આપણે આ ચાતુર્માસ દરમિયાન એક એવી સ્કીમ પાડવી છે કે 4 મહિના દરમિયાન કેટલાક નિયમો કરવાના. અમે 14 વર્ષે આવ્યા છે શૈલેષભાઈ, અમે 14 વર્ષે આવ્યા છે. અમારી ભાવના છે 14 નિયમ કરવાના. 14 નિયમ કયા તમારા નહીં, અમે બતાવીએ તે કરવાના. અમારી પાસે આ લિસ્ટ આવી ગયું છે. 14 નિયમનું એક લિસ્ટ છે. અહીંયા લિસ્ટ મૂકવામાં આવશે. તમારે તમારી રીતે અનુકૂળતા પ્રમાણે રાઈટ તમારી નોટમાં કરવાનું. અને લિસ્ટ 4 મહિના થાય તે તમારે અમને આપવાનું કે મારા સાહેબ અમે ચાતુર્માસના 4 મહિના દરમિયાન આટલી આરાધનાનું ભાથું બાંધ્યું. આ આરાધનાનું ભાથું બાંધવા માટેના દિવસો છે. જે થઈ શકે તેટલું હોય. કોઈક દિવસ ન પણ થાય, બની શકે છે. એ દિવસે આપણે ખ્યાલ હોય નાના હતા ને ત્યારે પેલા નિયમના કાર્ડ બહાર પાડતા, ખબર છે ને? આ મોટા માટેના કાર્ડ છે. મોટા માટેના કાર્ડ છે. કાર્ડ ભલે છપાયા ના હોય, તમારે સમજી લેવાના કે આ એવા 14 નિયમો છે. હું ખાલી તમને વાંચી દઈશ, 14 નિયમની વાત કરી લઉં. પછી આવતીકાલે આપણું અનુષ્ઠાન છે. તારા ગુણોની પાટ મને આપો મારા સ્વામી. તારા ગુણોની, હે પરમાત્મા તમારા ગુણોની પાટ મને આપો. પરમાત્માની પાટ કોણે કોણે શોભાવી છે ને એવા 11 મહાપુરુષો થયા. પ્રભુની પરંપરાની અંદરમાં તો 80 થયા છે, 81 થયા છે, 85 થયા છે, 90 થયા છે. પણ આપણે મુખ્ય 11 લેવા છે. એ 11નું આવતીકાલે ગુરુ પૂજન કરવાનું, પુષ્પોથી વધાવવાના એમને, એમનું ગુરુના ગુણોનું ગુંજન કરવાનું, ગુરુની ભક્તિના ગીત ગાવાના અને એમનું આંશિક ચરિત્ર આપણે વાત કરશું. તો આવતીકાલનું આ પ્રમાણે અનુષ્ઠાન છે. તો એની અંદરમાં 11 નામ લેવાના છે. ગુરુ ગૌતમ સ્વામીના 5 નામ લેવાના. તમારું પેલું આવે શું કહેવાય, પહેલી પૂજા, બીજી પૂજા કાલે આવશે ને? કાલે આવતીકાલે બીજું એક. આવતીકાલે ચાતુર્માસ દરમિયાન જે ગ્રંથ વંચાવવાનો સૌથી મહત્વનો લાભ છે. આ જે ગ્રંથ ચાતુર્માસના 4 મહિના દરમિયાન વંચાશે એ ગ્રંથને વહોરાવાનો લાભ અને એની 5 પૂજાનો લાભ આવતીકાલે અનુષ્ઠાન દરમિયાન બોલાવવામાં આવશે. અત્યારે આપણે